એ શુક્રવારનો પાવન દિવસ હતો। 13 મે 1949 એક યુવાન સરકારી બોન્ડની અવધિ પૂરી કરવા આણંદમાં ઉતર્યો। એ શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા। એ અમૂલની મુખ્ય ચળવળના શિલ્પકાર હતા। એ વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમના સ્થાપત્યકાર હતા। એ વૈજ્ઞાનિક અભિગમ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ હતા। મેનેજમેન્ટના એ નિષ્ણાત હતા। 30 જ વર્ષમાં તેમણે દૂધની અછતથી પીડાતા આ ભારત દેશને ટોચના સ્થાને પહોંચાડી દીધું હતું। 1998માં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કરતાં પણ ભારતનું દૂધનું ઉત્પાદન ડબલ હતું અને એનું શ્રેય એ યુવાનને જાય છે જે 13 મે 1949ના રોજ માત્ર સરકારી બોન્ડની અવધિ પૂર્ણ કરવા માટે આણંદમાં આવ્યા હતા। ત્યાર પછી સતત 74 વર્ષ તેઓ આણંદમાં રહ્યા અને એક ધાર્યું કામ કરતા રહ્યા। આણંદને તેમણે કર્મભૂમિ અને જન્મભૂમિ બનાવી। આણંદમાં જ તેઓ સમાઈ ગયા। તેઓ ખ્રિશ્ચન હતા, તેમ છતાંય તેમણે પોતાના દેહને અગ્નિદાહ આપવાની વાત કરી। તેમની રાખને તેમણે મહીસાગરમાં પધરાવડાવી। એ હતા ડૉક્ટર વર્ગીસ પુથેન પરક્કલ કુરિયન। દોસ્તો, 26 નવેમ્બર 1921ના રોજ કાલિકટ યાની કે આજના કોઝિકડ, જેને ત્યારે કાલિકટ બંદર કહેવાતું, એ ત્યારે મદ્રાસ ચેન્નઈ પ્રોવિડન્સીમાં હતું। તેમાં એક સિરિયન કેથલિક પરિવારમાં ડૉક્ટર કુરિયનનો જન્મ થયો। તેમના પિતા નિષ્ણાત સિવિલ સર્જન હતા। એક આડ વાત કરું, ઈસવીસન 70માં ઈસુના શિષ્ય થોમાસ કાલિકટ બંદરે ઉતર્યા હતા અને એમણે જે પ્રથમ 6 વ્યક્તિઓને સ્નાન સંસ્કાર આપ્યો હતો તેમાંના એક પરિવારનું ફરજંદ એટલે ડૉક્ટર વર્ગીસ કુરિયન। દોસ્તો, આણંદમાં તેઓ આવ્યા। તેમણે એકદમ તળિયેથી શરૂઆત કરી અને ટોચે જતા રહ્યા। તેમણે આણંદને એટલું ઊંચું નામ આપ્યું કે જે નામ કોઈ આપી શક્યું નથી। તેમના માટે એક સૌથી મોટી સિદ્ધિ છે, તેમણે અદ્ભુત કામ કર્યું। દૂધમાં ભારતને ટોચે લઈ ગયા। એ કરતાંય તેમણે સ્વરોજગારીમાં દેશને કરોડો રોજગારીઓ પેદા કરી આપી અને બતાવી આપ્યું કે જો માણસ મિશનરી ધગશથી કામે લાગે, પૂર્ણ રીતે સમર્પિત થઈ જાય, ઘઉંના દાણાની જેમ પોતાની જાતને જમીનમાં દટાવી દે તો ચોક્કસ પરિણામ અદ્ભુત આવે। એ પરિણામ એટલે જ ડૉક્ટર કુરિયન અને એમની કામગીરી। દોસ્તો, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમની ઉંમર 23 વર્ષ હતી। તેઓ કાલિકટથી ચેન્નાઈ ગયા। ત્યાં આગળ લોયલા કોલેજમાં વિજ્ઞાનમાં સ્નાતક થયા। ત્યાર પછી ગિંડી કોલેજમાં તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી લીધી અને 1943માં તેઓ ટિસ્કોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયા। તે વખતે તેમણે કેન્દ્ર સરકારમાં સ્કોલરશિપ માટે અરજી કરી। તેમની ઈચ્છા હતી માઇક્રોલોજીમાં આગળ વધવાની, પરંતુ સરકારે તેમને ડેરી એન્જિનિયરિંગમાં સ્કોલરશિપ આપવાનું મન બનાવ્યું અને સ્કોલરશિપ આપી। તેઓ તાત્કાલિક બેંગ્લોર ગયા અને ત્યાં ઇમ્પિરિયલ કોલેજમાં ડેરી ટેકનોલોજીના વિભાગમાં જોડાયા। ત્યાંથી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું। તેમનો મનગમતો વિષય હતો જે તેમણે મુખ્ય વિષય તરીકે રાખ્યો હતો એ હતો ડેરી ટેકનોલોજી। ત્યાંથી તેઓ પરત આવ્યા 1949માં। તે વખતે સરકારે તેમને 1 વર્ષની બોન્ડની જે એમની અવધિ હતી તે પૂર્ણ કરવા માટે આણંદ મોકલ્યા। આણંદમાં ત્યારે સેન્ટ્રલ એક્સાઇઝ પાસે એક નાની ક્રીમરી ચાલતી હતી, ત્યાં તેઓ આવ્યા। તેમને હતું કે હું અહીંયા 1 વર્ષ સરકારી બોન્ડની અવધિ પૂર્ણ કરું અને હું પાછો ચાલ્યો જઈશ। એમની અવધિ પૂર્ણ થવામાં હતી ત્યાં જ સહકારી ચળવળના ભીષ્મ પિતામહ તેમને મળ્યા। નામ હતું એમનું ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલ। મોટા અડદના આ પાટીદાર, સ્વાતંત્ર્ય સેનાની, અમૂલની ચળવળના સ્થાપક, પોલ્સનની સામે જંગે ચડેલા, ખેડૂતો માટે, પશુપાલકો માટે અને દેશ માટે પોતાની જાતને હોમી દેનાર એ જણ એટલે ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલ। તેમણે ડૉક્ટર કુરિયનને સ્પષ્ટ કહ્યું, ડેરીના સાધનો ગોઠવવા માટે તમે થોડો સમય અહીંયા રહો। ડૉક્ટર કુરિયન માની ગયા। તેમને હતું કે કંઈ વાંધો નહીં, સ્વાતંત્ર્ય સેનાની છે, મારા ગુરુ જેવા છે, હું અહીંયા રહીશ। પરંતુ ત્યાર પછી
આ બંને વચ્ચે એટલો અદ્ભુત સંબંધ સ્થપાયો કે કુરિયને પોતાના વતન પાછું જવાનું માંડી વાળ્યું. આણંદને વતન માની તેમણે અહીંયા ધૂણી ધખાવી. ગુરુ અને શિષ્ય બંને અહીંયા રહ્યા. આ બંનેનો સંબંધ એક સાદો દાખલો આપું તમને કે ગુરુ દ્રોણ અને અર્જુન જેવો હતો. ગુરુ દ્રોણે પોતાની સમગ્ર વિદ્યા અર્જુનમાં થોપી દીધી હતી, એમ ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલે પોતાનું સર્વસ્વ ડૉક્ટર કુરિયનમાં હોમી દીધું હતું. તેમણે એમની ઉપર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ડૉક્ટર કુરિયને પણ તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી પોતે એક પુત્ર હોય, પોતે એક શિષ્ય હોય તે રીતે તેમની સાથે રહ્યા. તેમના નામને ક્યારેય બટ્ટો ન લગાવવા દીધો. દોસ્તો, ડૉક્ટર કુરિયને શું આપ્યું? આપણે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે તેની વસ્તી હતી 31 કરોડ. આપણું બજેટ હતું 31 કરોડ. ભારત તમામ બાબતોની અછતથી પીડાતું હતું. આપણે સ્વાવલંબી કશામાં નહોતા. એ વખતે ડૉક્ટર કુરિયને મન બનાવ્યું અને પ્રથમ આપણે અન્નમાં સ્વાવલંબી બન્યા અને પછી ડૉક્ટર કુરિયન અને ત્રિભુવનદાસના પ્રયત્નોથી માત્ર 30 વર્ષની અંદર ભારત દૂધની અછતમાંથી નીકળી ટોચના સ્થાને પહોંચી ગયો. આ એમની તાકાત હતી. તેમણે સૌથી મોટી ડેરીની અંદર સ્વરોજગારીનો એટલો મોટો આંકડો, એટલો મોટો ધ્યેય હાંસલ કર્યો કે ભારતમાં ડૉક્ટર કુરિયન જેટલી સ્વરોજગારી આજ સુધી કોઈ પેદા કરી શક્યું નથી. એ ડૉક્ટર કુરિયનની તાકાત હતી. એ ત્રિભુવનદાસ પટેલનું પીઠબળ હતું. બંને વચ્ચે જબરજસ્ત મનમેળ હતો. 1955માં અમૂલને બ્રાન્ડ તરીકે ડૉક્ટર કુરિયને લોન્ચ કરી અને બટર ગર્લ તેમના દ્વારા જ 1955માં બહાર આવી. પોલ્સન સામેનું એ એમનો પ્રથમ જંગ હતો. પોલ્સનનું બટર એટલું સરસ આવતું અને બ્રિટિશ મિલિટરી તેને જ વાપરતી હતી, પરંતુ ડૉક્ટર કુરિયને એ બટરથી પણ ચડી જાય તેવું અમૂલનું બટર મેદાનમાં ઉતાર્યું અને તેઓ છવાઈ ગયા. 1964ના ઓક્ટોબર મહિનામાં લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. તેઓ આણંદ આવ્યા. ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર કુરિયનને મળ્યા. અમૂલની હાલની તે વખતની પોઝિશન તેમણે જોઈ. તેમણે ડૉક્ટર કુરિયનને ફોર્સ કર્યો અને કહ્યું, આ મિશન આખા દેશમાં લાગુ કરો. દોસ્તો, કુરિયને 3 શરત મૂકી. ગુરુ તેમની સાથે હતા. 1, તેનું મુખ્ય કાર્યાલય માત્ર આણંદમાં રહેશે. કોઈ સરકારી બાબુનો ક્યારેય કોઈ હસ્તક્ષેપ નહીં હોય અને તેઓ જે ઈચ્છે તે જ કરશે અને એટલી રકમ તેમને આપવી પડશે. લાલ બહાદુર શાસ્ત્રી માની ગયા અને 1965માં ઓપરેશન ફ્લડનો પ્રારંભ થયો. 25 વર્ષમાં 1700 કરોડ રૂપિયા તેની અંદર ઝોંકવામાં આવ્યા અને ડૉક્ટર કુરિયને લાલ બહાદુર શાસ્ત્રીનું એ સ્વપ્ન પૂર્ણ કર્યું. ઓપરેશન ફ્લડના એ નિર્માતા, ઓપરેશન ફ્લડના એ સ્થાપત્યકાર એ એટલા જનૂનથી વળી ગયા કે દેશનું દૂધનું ઉત્પાદન 4 ગણું થઈ ગયું. દર વર્ષે 17% જબરજસ્ત ગ્રોથ સાથે દેશભરમાં દૂધનું ઉત્પાદન શરૂ થઈ ગયું અને માત્ર 30 વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાને પછાડીને ભારત આગળ વધી ગયું અને દૂધમાં બીજા નંબરે પહોંચી ગયું. એ તાકાત હતી કુરિયનની. એ તાકાત હતી, એ આશીર્વાદ હતા ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલના. ફ્લડ પૂર્ણ થયું પછી અમૂલનો વિશ્વમાં ડંકો વગાડવા તેમણે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરી. 1973માં આ સ્થાપના થઈ અને અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વભરમાં છવાઈ ગઈ. આજે વૈશ્વિક રીતે જે 5 બ્રાન્ડ આગળ છે, જેની ઉપર લોકો વિશ્વાસ કરે છે, તેમાં ટાટા અને અમૂલ ભારતમાંથી આ 2 બ્રાન્ડ છે અને તેનું શ્રેય જાય છે આ બંને વિભૂતિઓને. 1979માં ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં તેમણે મેનેજમેન્ટની અછતને નિવારવા ઇરમાની સ્થાપના કરી અને જબરજસ્ત એને ટોચે લઈ ગયા. ત્યાર પછી વારો આવ્યો એજ્યુકેશનનો. તેમણે આનંદાલય એજ્યુકેશન ટ્રસ્ટ ઊભું કર્યું અને ઇંગ્લિશની જે અછત હતી તે દૂર થાય તેવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પેદા કરતું આનંદાલય તેમણે ઊભું કર્યું. દોસ્તો, હું તમને એક આડ વાત કરું. અમૂલ ડેરીની બાજુમાં જમણી તરફ એક ચશ્માનો મોટો શોરૂમ છે. તેની પાછળ બંગલાઓની હારમાળા છે. તેમાં એક બંગલો છે મુકુંદભાઈ ગોરધનભાઈ પટેલનો. તમારે તેમને મળવું છે,
તેમને જોવા છે તો ખંભાત રેલવે ફાટક છે, ત્યાં આગળ દરરોજ 10 થી 11 તેઓ બેસે છે. તેમણે એકવાર કહ્યું હતું, અમે જ્યારે નાના તે વખતે અમારી પાછળ અમૂલ ડેરીનો કોટ, એ કોટ સાવ નાનો. અમે બધા યુવાનો અમૂલના બાગમાં રમવા જઈએ, બોલ બેટથી રમીએ. ડૉક્ટર કુરિયન ત્યાં આવે, અમારી સાથે હિન્દીમાં વાત કરે, અમારી સાથે બેસે. અશોકભાઈ, તમે નહીં માનો, તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી અમે તેમની સાથે જે નાના નાના યુવાનો હતા તે મોટા થયા પછી પણ કોઈ પણ જાતની અપોઇન્ટમેન્ટ વિના તેમને મળી શકતા હતા અને તેઓ અમારી સાથે મિત્રની જેમ ટોળે વળીને બેસતા અને હિન્દીમાં વાત કરતા. તેઓ તમામ ખેડૂતો સાથે હિન્દીમાં બોલતા, તેઓ અમૂલના તમામ કર્મચારીઓને ઓળખતા અને તેમની સાથે પણ હિન્દીમાં વાત કરતા. એનડીડીબીની ઓફિસમાં તેઓ બેઠા હોય, દરવાજો ખુલ્લો રહેતો, કોઈ પણ ખેડૂત આવે, કોઈ પણ પશુપાલક આવે તો તેઓ હિન્દીમાં બોલાવતા, તેમની સાથે વાતચીત કરતા. માત્ર તેઓ ગુજરાતી બોલતા નહોતા અને તેમ છતાંય લોકોએ કુરિયન તરફ આંગળી કરી હતી. પરંતુ મુકુંદભાઈ સ્પષ્ટ કહે છે, કુરિયન જે ચિત્ર બહાર છે તેવા નહોતા. તે અદ્ભુત માણસ હતા અને લોકોમાં ભળી જનાર હતા. 156 દેશના એલચી અને તેના વડાઓ ડૉક્ટર કુરિયનને મળવા આતુર રહેતા. IMF અને વર્લ્ડ બેંકના અધિકારીઓ અને તેના ચેરમેનો ડૉક્ટર કુરિયનને માન આપતા. એટલે જ રેમન મેગ્સેસ એવોર્ડ, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને એ સિવાયના પણ 15 થી વધુ એવોર્ડો તેમને પ્રાપ્ત થયા હતા. તેમ છતાંય તેઓ એક જ વાત ઉચ્ચારતા કે મને મારા દેશના લોકોએ એક બિરુદ આપ્યું છે, ભારતના દૂધવાળા, અને એ જ બિરુદ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. દોસ્તો, અમૂલ ડેરીના આ પ્રણેતા, અમૂલ ચળવળના આ નિર્માતા, એમના બંગલાની પાછળ એક સોસાયટી આવેલી છે. ત્યાં પાર્થ ચક્રવર્તી, તમે તેમને ક્યારેક મળજો. લોકોએ તેમના માટે એવું પણ કહ્યું હતું કે એનડીડીબીમાં તેમણે કોઈ ગુજરાતીને રાખ્યા નથી. પાર્થ ચેટર્જી કહે છે કે એનડીડીબી એ મિની ભારત હતું. તેમાં પંજાબના લોકો હતા, તેમાં દિલ્હી અને હરિયાણાના હતા, તેમાં પશ્ચિમ બંગાળના, ઉત્તર પ્રદેશના અને મધ્યપ્રદેશના કર્મચારીઓ હતા. તેની અંદર બેંગ્લોરના, ચેન્નાઈના અને કેરાલાના લોકો હતા. તમે ક્યારેક પણ ગયા હોય તો તમને ખ્યાલ આવે, એનડીડીબી એક કુરિયરનું સ્વપ્ન હતું. એનાથી તેમણે દેશભરને દૂધમાં માલામાલ કરી દીધો હતો. દૂધની કિંમત ચેન્નાઈમાં જેટલી હોય એટલી જ આણંદમાં હોય અને એટલી જ દિલ્હીમાં હોય. એ જે કર્યું હતું એ ડૉક્ટર કુરિયને કર્યું હતું. અને એટલે જ એનડીડીબીમાં તેઓ એટલા બધા નિષ્ણાત માણસોને લાવ્યા હતા કે તમે જ્યારે આંગળી ચીધો ત્યારે એ ખોટા સિવાય કશું જ નહોતું. તેઓ હર હંમેશ દરેકનો ખ્યાલ રાખતા. ગામે ગામ જે દૂધ મંડળીઓ ઊભી થઈ તેને નિયમિત દૂધ એકત્ર થાય, ત્યાંથી દૂધ અમૂલ ડેરીમાં આવે. આ માટે સ્ટોરેજો ઊભા કરવા, વાહન વ્યવહારની વ્યવસ્થા કરવી અને ખેડૂતોને તેનું યોગ્ય વળતર આપવું તે તેમની નેમ હતી. અને તેમણે, હું તમને કહું કે તેમણે શું કર્યું છે તો સાંભળો. ડૉક્ટર કુરિયને દરેક મંડળીમાં જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવને ભૂસી નાખ્યા હતા. તમે ગમે તે કાસ્ટના હોય, તમે પશુપાલક છો, તમે દૂધ ભરવા માંગો છો તો તમે મંડળીના સભાસદ છો. આ એમની તાકાત હતી. તેમણે બીજું એ કર્યું કે ખેડૂતને યાની કે પશુપાલકને પૂરેપૂરી આવક મળવી જ જોઈએ. તમે ચિખોદરાની અંદર મોટા મોટા તબેલા છે, ચિખોદરાની અંદર મોટા પશુપાલકો છે, સામરખામાં પણ આ જ સ્થિતિ છે, બોરિયાવીમાં પણ આ જ સ્થિતિ છે. તેમને જઈને પૂછજો કે તમને દૂધમાંથી શું મળે છે. તેમને જઈને પૂછજો કે તમને બોનસ કેટલું મળે છે. દર દિવાળી ઉપર જબરજસ્ત બોનસ મળે છે. ઘણા તબેલાવાળાઓ 10 લાખ, 15 લાખ, 20 લાખ અને 25 લાખનું બોનસ પ્રાપ્ત કરી રહ્યા છે. આ તાકાત કુરિયને આપી. કુરિયને ખેડૂતોને અને પશુપાલકોને અને ખેત મજૂરોને આર્થિક રીતે જબરજસ્ત સમૃદ્ધ કર્યા. આજથી 20 વર્ષ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક પત્રકાર આણંદમાં આવ્યા હતા અને ડૉક્ટર કુરિયન વિશે એ સ્ટોરી ડોક્યુમેન્ટરી કરી રહ્યા હતા. તે જ વખતે એક ખેડૂતે તેમને કહ્યું હતું, મારે ત્યાં ઘણા ખેત મજૂરો છે, આ લોકો મજૂરીએ જાય તે વખતે ખેડવા જાય, લીંદવા જાય કે બીજી કોઈ પણ રીતે જાય તો આજુબાજુના ઘાસ અને ચારો એકત્ર કરે, તેમની મજૂરી કરે. મજૂરીમાંથી કલાક મળે એમાં તેઓ ચારો એકત્ર કરે, મજૂરી પણ થાય, ચારો પણ મળે અને તેઓ ઘરે આવે પોતાની ભેંસને, પોતાની પાડીને, પોતાની ગાયને નિરણ કરે અને મહિને 1500 થી 2000 રૂપિયા તે આમાંથી આજથી 2 દાયકા પહેલાં કમાતા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક પત્રકાર મોં વકાસીને જોઈ જ રહ્યો. ત્યાં સુધી તેમને ખબર નહોતી
કે નાનામાં નાના જણના આર્થિક ઉત્થાનને ડૉક્ટર કુરિયને કેવી રીતે ઉપર લાવ્યા, આ ડૉક્ટર કુરિયન હતા. આપણે ડૉક્ટર કુરિયનને શું આપ્યું એ અલગ છે, પરંતુ ડૉક્ટર કુરિયને ભારતને, આ દેશને, આ ગુજરાતને જબરજસ્ત આપ્યું છે. અમૂલને એમણે એટલી હાઈટ પર પહોંચાડી કે આણંદ આખા વિશ્વમાં છવાઈ ગયું. આણંદને તેમણે આ નામ આપ્યું. આણંદના એક એક જણને તેમણે રોજગારી આપી. આણંદ અને ખેડા જિલ્લાને સમૃદ્ધિમાં જે મોટો ફાળો છે તે તેમનો છે. તેમણે સ્વરોજગારીનો સૌથી મોટો વિકલ્પ પેદા કર્યો અને લોકોને મોટા પાયે ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું કર્યું. દોસ્તો, જ્યારે સંબંધો જાળવવામાં તેઓ નિષ્ણાત હતા. ઓલ્સન ડેરી અમૂલની એક વખતે હરીફ હતી. તેમ છતાંય તેમના અધિકારી વરિયાવા પોતાની પત્ની સાથે કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા. ત્યાં તેઓ પોતાની પત્ની સાથે હર હંમેશ જતા ડૉક્ટર કુરિયન વરિયાવા સાહેબનું છેક સુધી ધ્યાન રાખતા રહ્યા અને તેમના અંતિમ સમય સુધી તેઓ તેમને મદદ કરતા રહ્યા. વરિયાવા સાહેબ એક પારસી હતા, તેમ છતાંય તેઓ તેમનું ધ્યાન રાખતા હતા. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન, જેઓ અમદાવાદ રહેતા હતા, તેમની સાથે તેમને ઘર જેવો સંબંધ હતો અને છેક મણિબેન જીવ્યા ત્યાં સુધી તેઓ સતત તેમની સાથે રહ્યા અને તેમનું ધ્યાન રાખતા રહ્યા. મણિબેન અમદાવાદ રહેતા હતા. આ જ રીતે ત્રિભુવનદાસ પટેલ, કે જેમને તેઓ ગુરુ માનતા, તેમની સાથે પણ તેમના અદ્ભુત સંબંધો હતા. છેક સુધી તેમણે તેમને સાચવ્યા હતા. આમ માનવીય સંબંધમાં પણ તેઓ અતિ ઉત્તમ હતા. તો જ્યારે તેમનું અવસાન થયું એ તારીખ હતી 9 સપ્ટેમ્બર 2012. એ વર્ષ હું તમને યાદ કરાવું એ વખતે અને એ વર્ષે બે મોટા ઝાટકા લાગ્યા. ભારતનો પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના 18 જુલાઈ 2012ના રોજ અવસાન પામ્યો હતો. દોસ્તો, એનો કરિશ્મા એટલો જબરજસ્ત હતો. એક સાદો દાખલો આપું. 1974માં જ્યારે તેમની પડતી હતી તે વખતે યશ ચોપરા સાથેનું તેમનું પિક્ચર આવ્યું. એ પિક્ચરનું નામ હતું દાગ. દાગ એક સાદી સીધી સ્ટોરી હતી, પણ અદ્ભુત આકલનવાળી હતી, અદ્ભુત સંકલનવાળી હતી. એનું એકમાત્ર ગીત હતું અને એની કડીઓ હતી 8 જ લીટી. એ કડીઓમાં રાજેશ ખન્નાને કહેવામાં આવ્યું હતું, તમારે કોઈ એક્શન નથી કરવાની, સીધા સાદા એ કડીઓ પ્રમાણે ચાલવાનું છે. અને ખન્ના ચાલ્યા અને એ કરિશ્મા જે પેદા થયો એ ગીત આખા પિક્ચરનું જબરજસ્ત ગીત બની ગયું. એ ગીતની કડીઓ હતી, મેરે દિલ મેં આજ ક્યા હે તું કહે તો મેં બતા દઉં. દોસ્તો, એની બીજી કડી હતી. એ કડીમાં એમણે કશું જ નહોતું કર્યું, હાથ લાંબો કર્યો, એક આંગળી કરી અને આખી થિયેટર તાળીઓની ગુંજથી ગુંજ્યું હતું. એ કડી હતી, મુझे देवता बना के तेरी चाहतों ने पूजा, मेरा प्यार ये कह रहा है मैं खुदा तुझे बना दूं. દોસ્તો, એની છેલ્લી કડી હતી, मेरे बाजुओं में आके तेरा दर्द चैन पाए, तेरे केसुओं में छुपके मैं जहां का गम भुला दूं. રાજેશ ખન્ના જે ફિરકી માટે જાણીતો હતો, આ પિક્ચરમાં એમને સ્પષ્ટ મના કરવામાં આવી હતી અને છતાંય આ પિક્ચર દાગનું જબરજસ્ત ઘરેણું બની ગયું હતું અને આનાથી જ એ બ્લોકબસ્ટર બન્યું હતું. આવા રાજેશ ખન્નાનું એ વખતે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા નીકળી ત્યારે જબરજસ્ત વરસાદ પડતો હતો અને 20,000 માણસો તેમ છતાંય તેમાં જોડાયા હતા. એ જ કરિશ્મો, એ જ તાકાત ડૉક્ટર વર્ગીસ કુરિયને પેદા કરી હતી. દુનિયાભરના લોકો જેને માનતા એ માણસ જ્યારે અવસાન પામ્યો ત્યારે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો ખરેખર ગમગીન થઈ ગયા હતા. તેમની સ્મશાન યાત્રામાં ખેડૂતો જોડાયા, ડેરીના કર્મચારીઓ જોડાયા, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના કર્મચારીઓ જોડાયા અને એ ખેડૂતોએ તેમને આદર અને શ્રદ્ધાંજલિ આપી હતી. ડૉક્ટર કુરિયન સિરિયન ખ્રિસ્તી હતા. સિરિયન ક્રિશ્ચન કેથલિક ધર્મ પાળનાર લોકો અત્યંત રૂઢિચુસ્ત હોય છે. તેમ છતાંય ડૉક્ટર કુરિયન વિલમાં કહેતા ગયા, હું ભારતમાં જન્મ્યો, ભારતના ખેડૂતો જ મારા પાલક રહ્યા અને હું તેમનો રહ્યો, એટલે તેમને જે રીતે અગ્નિદાહ અપાય છે, હું ભલે ખ્રિસ્તી રહ્યો તેમ છતાંય મને અગ્નિદાહ આપજો. અને તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો. તેમની રાખને મહીસાગર નદીમાં વહાવી દેવામાં આવી અને એ રીતે તેમણે પોતે ખેડૂતના સાચા હામી હતા, ખેડૂતોને સમર્પિત હતા, તે તેમણે સાબિત કરી આપ્યું હતું. આજે તો ડૉક્ટર કુરિયન નથી, પરંતુ તેમની છાયા, તેમણે ઊભા કરેલા સંસ્થાનો, એ બધું જ તેમની યાદ અપાવી દે છે. છેલ્લે
એમના એક ડ્રાઈવર હતા નબીભાઈ, જેઓ પણ ગયા વર્ષે અવસાન પામ્યા. તેઓ કહેતા 85 વર્ષની ઉંમર પછી સાહેબને નિવૃત્ત કરી દેવામાં આવ્યા. ત્યારે રોજ તેઓ તેમને ગાડીમાં ફરવા લઈ જતા. પોતાની પત્ની મૌલી સાથે સાહેબ ગાડીમાં નીકળતા. તેઓ ઈશારો કરે એટલે ગાડી આણંદ અને ખેડા જિલ્લાના કોઈ પણ ગામના રસ્તા ઉપર જાય. તેઓ કોઈક જગ્યાએ ઊભા રહે, હાઈવેની નીચે ઉતરી હરિયાળી તરફ જુએ. ક્યાંક બાવળના ઝાડ, ક્યાંક રાયણના ઝાડ, ક્યાંક મવડાના ઝાડ, ક્યાંક લીમડાના ઝાડ. પોતાના ખિસ્સામાં હાથ નાખી દૂર દૂર સુધી તેઓ જુએ, જાણે આવનારા મૃત્યુને તેઓ આવકારવાના હોય. પોતાની આ કર્મભૂમિને પોતાના છેલ્લા શ્વાસમાં શ્વસી લેવાનું હોય એમ મૃત્યુના છેલ્લા 3 વર્ષ દરમિયાન આણંદ અને ખેડા જિલ્લાના તમામ ગામોની એ ભૂમિ એમણે જોઈ, એમણે નિહાળી અને પછી એમણે આ ભૂમિને હંમેશ માટે અલવિદા કરી દીધી. તેમનું સૌથી મોટું શ્રેય હતું કે તેમણે દેશને દૂધની અછતમાંથી દૂધના મોટામાં મોટા ઉત્પાદક તરીકે બનાવી દીધા. જબરજસ્ત રોજગારી આપી, લોકોની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને સુધારી દીધી અને દેશને એક મોટું નામ આપ્યું. એટલે જ લોકો આજે પણ તેમને યાદ કરે છે.